જો તમે ધોરણ 12 મેથેમેટિક્સમાં બોર્ડ અથવા ગુજકેટની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. એક વાત હંમેશા યાદ રાખજો, તમને આખું ચેપ્ટર આવડતું હોય કે આ ચેપ્ટરના MCQ પણ આવડતા હોય, પરંતુ જો તમારી સ્પીડ ના હોય અને શોર્ટ ટ્રિક્સ ન આવડતી હોય તો આપેલા સમયની અંદર પ્રશ્નપત્ર પૂરું કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એટલે દરેક ચેપ્ટરની અમુક સ્માર્ટ શોર્ટ ટ્રિક્સ શીખવી જરૂરી બને છે. આ વિડીયોમાં આપણે સંબંધ અને વિધેય, રિલેશન એન્ડ ફંક્શન ચેપ્ટરમાં MCQ પર આધારિત જે કંઈ શોર્ટ ટ્રિક્સ છે તે બધી જ શોર્ટ ટ્રિક્સ અહીંયા એક બે એક્ઝામ્પલ સાથે શીખીશું. MCQમાં જોતાની સાથે જ કેવી રીતે જવાબ મેળવવો તેનો અહીંયા ડિટેલ્સમાં અભ્યાસ કરીશું તથા બોર્ડ અને ગુજકેટમાં પૂછાતા MCQમાં આ શોર્ટ ટ્રીક કેવી રીતે વાપરવી અને તેનો જવાબ સેકન્ડોમાં કેવી રીતે મેળવવો તેની અહીંયા ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આજે શીખેલી દરેક શોર્ટ ટ્રીક તમારી પરીક્ષામાં તમારો કિંમતી સમય બચાવશે. પહેલી એક ટ્રીક છે કે કોઈ વિધેય R થી R પરનું હોય અને એ સુરેખ વિધેય હોય તો તે વિધેય હંમેશા એક અને વ્યાપ્ત હોય જ. શરત શું છે? અહીંયા આપેલું વિધેય સુરેખ વિધેય હોવું જોઈએ તથા તેનો પ્રદેશ અને સહપ્રદેશ R એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ હોવો જોઈએ. એક એક્ઝામ્પલ છે, વિધેય f from R to R fx is equal to 3x plus 4. તો અહીંયા ડાયરેક્ટ જ તમે લખી શકો છો કે આ વિધેય એક અને વ્યાપ્ત છે, એટલે કે અહીંયા ઓપ્શન C એ સાચો જવાબ છે. બાકી તો તમારી મેથડ છે જ કે f of x1 બરાબર f of x2 implies x1 બરાબર x2 લાવી દો. અને વ્યાપ્ત વિધેય માટે પણ આપણી પાસે મેથડ છે કે કોઈ વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર સમાન ગણ હોય તો તે વિધેય વ્યાપ્ત છે, અથવા તેની બીજી વ્યાખ્યા છે કે ફોર એવરી y બિલોંગ્સ ટુ સહપ્રદેશ R માટે x બિલોંગ્સ ટુ R મેળવો કે જેથી f of x બરાબર y થાય. આ મેથડથી તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો તમારી 2 મિનિટ તો જતી રહેશે. પરંતુ જો તમે યાદ રાખશો કે વિધેય R થી R પરનું છે અને સુરેખ વિધેય છે, સુરેખ વિધેય મતલબ સુરેખ બહુપદી એ વિધેય તરીકે છે, તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ છીએ કે આ વિધેય એક છે અને વ્યાપ્ત છે. આવું કોઈ પણ વિધેય હોય, દાખલા તરીકે અહીંયા લખું f of x બરાબર 4x minus 7, તો આ સુરેખ વિધેય છે. જો આનો પ્રદેશ R અને સહપ્રદેશ પણ R હોય તો કોઈને પૂછવાની જરૂર જ નથી, કોઈ પણ રીત અહીંયા બતાવવાની પણ જરૂર નથી, સીધું જ લખી દો એક છે અને વ્યાપ્ત છે. પણ આ ટ્રીક ક્યારે તમારે વાપરવાની? જ્યારે MCQ હોય ત્યારે જ, એટલે કે ગુજકેટમાં પણ ચાલે. કોઈ પણ સુરેખ વિધેય લઈ લો તમે, માની લો કે -8x plus 3, દાખલા તરીકે 7x, દાખલા તરીકે 3/2x plus 7. આવું કોઈ પણ વિધેય જો સુરેખ વિધેય હોય તો આ વિધેય એક અને વ્યાપ્ત હોય જ. પણ શરત યાદ રાખજો કે પ્રદેશ અને સહપ્રદેશ બંને R હોવા જરૂરી છે. જો પછી વિધેય n થી n પરનું હોય અને પછી અહીંયા લખ્યું હોય કે સુરેખ વિધેય, તો આ વિધેય એક તો થશે પરંતુ વ્યાપ્ત નહીં થાય. એટલે ત્યાં આવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. આ શોર્ટ ટ્રીક માત્ર ને માત્ર R થી R પરના વિધેય માટે જ છે, n થી n પરના વિધેય માટે નથી, z થી z પરના પણ વિધેય માટે નથી. બીજી એક શોર્ટ ટ્રીક છે, જુઓ અહીંયા જે વિધેય આપ્યું છે એ દ્વિઘાત બહુપદી તરીકે છે, પ્રદેશ અને સહપ્રદેશ R છે. જો કોઈ વિધેય
આર થી આર પરનું હોય તથા બહુપદી વિધેય તરીકે હોય, એટલે કે એક્સ સ્ક્વેર હોઈ શકે છે, એક્સ સ્ક્વેર -7 હોઈ શકે છે, 3x² + 4x -7 હોઈ શકે છે, અથવા તો અહીંયા એક્ઝામ્પલ આપેલો છે 3x² - 5x + 6 હોઈ શકે છે. મતલબ કોઈ પણ દ્વિઘાત બહુપદી તરીકે કોઈ વિધેય હોય અને જો એનો પ્રદેશ અને સપ્રદેશ બંને આર હોય તો આ વિધેય એક નથી અને વ્યાપ પણ નથી. એટલે અહીંયા ઓપ્શન આવશે બી. આ તમારે ધ્યાન રાખવાનું. એટલે સુરેખ વિધેય આર થી આર પરનું હોય તો એક છે અને વ્યાપ છે, પણ જો દ્વિઘાત બહુપદી આર થી આર પરની હોય તો તે એક નથી અને વ્યાપ પણ નથી. એક માટેની એક બીજી ટ્રીક છે, એ પણ સમજવા જેવી છે. એ ટ્રીક શું કહે છે? જો કોઈ વિધેયનો આલેખ તમને ખબર છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કોઈ એક વિધેય લઈએ અને એનો આલેખ દોરીએ. માની લો કે એ વિધેય છે સુરેખ વિધેય, એટલે કે fx = ax + b પ્રકારનું કોઈ વિધેય છે. તો એનો આલેખ આપણે દોરી દીધો. સુરેખ વિધેયનો આલેખ રેખા છે. જો આ આલેખ પર એક x અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે, ગમે ત્યાં આગળ, એ રેખા ગમે ત્યાં આગળ હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે કે અહીંયા હોઈ શકે, ગમે ત્યાં આગળ હોઈ શકે. જો દોરેલી રેખા વિધેયના આલેખને માત્ર એક જ બિંદુમાં છેદે તો એવું સમજી લેવાનું આ વિધેય એક હોય જ. જો એક કરતા વધારે બિંદુમાં છેદે તો આ વિધેય એક નથી. દાખલા તરીકે અહીંયા એક આલેખ દોરું, મેં આલેખ દોર્યો અહીંયા દ્વિઘાત બહુપદી તરીકે. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય આકારનો છે, એ બધાને ખબર છે. હવે આ આલેખ પર એક્સ અક્ષને એક સમાંતર રેખા બનાવું છું. તો તમે જોઈ શકો છો આ જે સમાંતર રેખા બનાવી છે એ આપેલા આલેખને બે બિંદુમાં છેદે છે. તો એનો મતલબ એવો થયો કે આ વિધેય એક નથી. બધાને સાઇન વિધેયનો પણ આલેખ ખબર છે. સાઇન વિધેયનો આલેખ આ રીતે છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય અને આગળ આ રીતે વધતો જાય. હવે જો આ આલેખ પર એક્સ અક્ષને એક સમાંતર રેખા દોરવામાં આવે, આ એક્સ અક્ષ છે અને આ આપણો સાઇનનો આલેખ છે. એ એક્સ અક્ષને એક સમાંતર રેખા બનાવી તો આ રેખા આલેખને એક બિંદુમાં નહીં પણ અસંખ્ય બિંદુમાં છેદશે. મતલબ fx = sin x, વિધેય f ક્યાંથી ક્યાંનું છે? આર થી આર પરનું, કારણ કે આનો આલેખ આપણે અનંત સુધી બતાવેલો છે. તો આ વિધેય એક વિધેય નથી. કેમ કે આલેખ અને દોરેલી રેખા એકબીજાને અસંખ્ય બિંદુઓમાં છેદે છે. એટલે એકની શરત કઈ છે? તો સમાંતર રેખા જે કંઈ આપણે દોરીએ છીએ એ રેખા આલેખ પર દોરવાની. જો એક કરતા વધારે બિંદુમાં છેદે તો એક નથી. એક જ બિંદુમાં છેદે તો જ એક વિધેય છે. પણ તમને આલેખ ખબર હોવો જરૂરી છે. ટ્રીક નંબર 3, જો કોઈ વિધેય f એ વિકલન્ય હોય, y = f(x) વિકલન્ય હોય, જો એનું x સાપેક્ષ વિકલન કરવામાં આવે, જો એ વિકલન >0 હોય તો તે વિધેય વધતું વિધેય કહેવાય. પરંતુ અહીંયા ટ્રીક શું છે? જો તે વિધેય વધતું વિધેય હોય તો તે વિધેય એક હોય જ. મતલબ તમે સીધું આવું યાદ રાખો, જો dy/dx બધા જ x માટે ધન થાય, બધા જ x માટે, પ્રદેશમાં જેટલા પણ x છે એ બધા માટે dy/dx પોઝિટિવ થાય, તો આવું વિધેય કેવું છે? એક છે. આમ તો =0 માં પણ ચાલે, dy/dx > 0. તો આ વિધેય કેવું છે? એક છે.
જો dy/dx લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આ વિધેય ઘટતું વિધેય કહેવાય. તો પણ આ વિધેય એક તો છે જ. પણ ત્રીજી શરત જુઓ, પ્રદેશના કોઈ x માટે dy/dx ધન મળે અથવા તો કોઈ x માટે ઋણ મળે તો આવું વિધેય એક નથી. આ વિધેય છે અનેક એક વિધેય. અહીંયા એક્ઝામ્પલથી ખ્યાલ આવશે. એક્ઝામ્પલ જુઓ, fx ઇઝ ઇક્વલ ટુ x². હવે આનું આપણે એકવાર વિકલન કરવાનું, એટલે કે dy/dx શોધીશું. અહીંયા f of x છે, મતલબ f' શોધ્યા. x² નું વિકલન થયું 2x. હવે પ્રદેશ કયો છે તો r છે. તો હવે આપણને ખબર પડી જાય કે f' કેવા છે, ધન કે ઋણ. f' આપણને મળ્યા અહીંયા 2x. તો જો x ધન હોય તો 2x પણ ધન થયા, અને જો x ઋણ હોય તો 2x પણ ઋણ થયા. અને 2x એટલે કોણ? તો dy/dx એટલે કે f'. અહીંયા પણ f' લખી દઈએ. આનો મતલબ શું થયો? પ્રદેશમાં r છે. વાસ્તવિક સંખ્યાઓ બે પ્રકારની, પોઝિટિવ અને નેગેટિવ. આમ તો 0 પણ આવે. તો જો x ધન હોય તો f' ધન થાય છે, પણ જો x ઋણ હોય તો f' ઋણ થાય છે. મતલબ પ્રદેશમાં જેટલા પણ x છે એ બધા માટે આપણે નક્કી નથી કરી શકતા કે ભાઈ f' ધન જ આવે છે અથવા તો f' ઋણ જ આવે છે. કોઈ જગ્યાએ f' એટલે કે વિકલન ધન આવે છે અને કોઈ જગ્યાએ ઋણ આવે છે. મતલબ આ વિધેય એક નથી. શરત તો શું છે આપણી? પ્રદેશના દરેક x માટે વિકલન એટલે કે dy/dx અથવા તો f' ગ્રેટર ધેન 0 મળવા જોઈએ અથવા તો લેસ ધેન 0 મળવા જોઈએ. બંને એક સાથે ના મળવું જોઈએ. અહીંયા જુઓ, f of x ઇઝ ઇક્વલ ટુ x³ તો એનું વિકલન થશે 3x². હવે તમે જોઈ શકો છો કે પ્રદેશ છે r. પ્રદેશ શું છે? અહીંયા વાસ્તવિક સંખ્યા ગણો, એટલે કે x તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. હવે આપણે અહીંયા જોવાનું શું? તો માત્ર ને માત્ર f' જોવાના કે f' કેવા થાય છે. તો તમે જોઈ શકો છો f' માં છે 3x². હવે x² ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ફોર એની x બિલોંગ્સ ટુ r. હું 3 વડે અહીંયા ગુણાકાર કરું બંને બાજુ તો 3x² પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને 3x² એ અહીંયા છે f'. તો પ્રદેશના દરેક x માટે અહીંયા નક્કી થઈ ગયું કે f' ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અને જો વિકલન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય મતલબ એ વધતું વિધેય છે. આ રીતે વધતું વિધેય છે અને વધતું વિધેય છે માટે એક છે. જો આની પર x અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે તો એક જ બિંદુમાં છેદે, મતલબ આ વિધેય એક છે. એટલે જો તમે નક્કી કરી શકતા હોય કે આપેલ વિધેય વધતું વિધેય છે અથવા તો ઘટતું વિધેય છે, ક્યારે? તો વિધેય f ના પ્રદેશ પર, તો આવું વિધેય હંમેશા એક હોય જ. આ પણ તમારે ધ્યાન રાખવાનું. આ ટ્રીક તો મોસ્ટ IMP છે. મતલબ આ એક ફોર્મ્યુલા છે. આના પરથી એક્ઝામ્પલ આવે અને આવે જ. તમને એક MCQ 100% જોવા મળશે. A અને B માં સભ્યોની સંખ્યા આપેલી છે. ગણ A માં સભ્યોની સંખ્યા છે m અને ગણ B માં સભ્યોની સંખ્યા છે n. તો આ 4 સૂત્રો ફરજિયાત યાદ રાખજો. A થી B પરના સંબંધની સંખ્યા 2 ની નંબર ઓફ A ક્રોસ B પાવર, એટલે કે A ક્રોસ B માં જેટલા સભ્યો હોય એને લઈ જાઓ 2 ની ઘાતમાં. A ક્રોસ B માં કેટલા સભ્યો થાય? m ગુણ્યા n જેટલા, એટલે કે mn. તો પહેલું સૂત્ર અહીંયા તૈયાર થઈ ગયું. બીજું સૂત્ર, A થી B પરના વિધેયની સંખ્યા. A થી B પરના વિધેયની સંખ્યા. તો સૂત્ર પણ એ રીતે જ બન્યું.
નંબર ઓફ બી ની નંબર ઓફ એ પાવર. નંબર ઓફ બી એટલે બી ના સભ્યોની સંખ્યા અહીંયા n છે અને એ ના સભ્યોની સંખ્યા m છે, એટલે n ની m ઘાત. અહીંયા લખ્યું છે a થી b પરના વિધેયની સંખ્યા, એટલે a થી b પર એટલે a ને ઉપર રાખો અને b ને નીચે રાખો. ઉપર એટલે ઘાતમાં અને નીચે એટલે આધારમાં, તો તમને સૂત્ર ગોખવું નહીં પડે. એટલે a ના સભ્યોની સંખ્યાને ઘાતમાં રાખીશું અને b ના સભ્યોની સંખ્યાને આધારમાં રાખીશું. હવે સંબંધની સંખ્યા મળી, વિધેયની સંખ્યા મળી. હવે આ વિધેયમાં એક એક વિધેય કેટલા? તો એમ કે છે n p m. p એટલે પરમ્યુટેશન, ક્રમચય. n એટલે b ના સભ્યોની સંખ્યા, પરમ્યુટેશન a ના સભ્યોની સંખ્યા. a થી b પરના, પણ b પહેલા છે અને a પછી છે, એટલે b ના સભ્યોની સંખ્યા n અને a ના સભ્યોની સંખ્યા n. આ રીતે સૂત્ર મળી જાય. અને ચોથું છે a થી b પરના વ્યાપ્ત વિધેયની સંખ્યા, પણ શરત એકલી કે b ના સભ્યોની સંખ્યા 2 હોવી જોઈએ. અહીંયા લખ્યું છે n બરાબર 2, એટલે b ના સભ્યોની સંખ્યા 2 હોવી જોઈએ. ગણ એમાં ગમે તેટલા સભ્યો હોય, પણ b માં કેટલા હોવા જોઈએ? 2 જ હોવા જોઈએ. તેનું સૂત્ર છે 2 પાવર m. m એટલે નંબર ઓફ એ, પ્રદેશના સભ્યોની સંખ્યા, -2. આવું સૂત્ર તૈયાર થઈ ગયું. હવે અહીંયા એક એક્ઝામ્પલ છે, જોઈએ. a થી b પરના સંબંધની સંખ્યા પૂછી છે. a માં 3 સભ્યો છે અને b માં 2 સભ્યો છે. જો અહીંયા સોલ્યુશન કેવી રીતે મળે? ગણ a માં 3 સભ્યો, ગણ b માં 2 સભ્યો. તો સંબંધની સંખ્યા કેટલી? 2 ની m ગુણ્યા n ઘાત, એટલે કે 2 ની 3 ગુણ્યા 2 ઘાત, એટલે કે 2 ની 6 ઘાત, એટલે કે 64. પછી પૂછ્યું છે a થી b પરના વિધેયની સંખ્યા. a થી b પર એટલે b ના સભ્યોની સંખ્યા આધારમાં આવે, b ના સભ્યોની સંખ્યા 2 છે, a ના સભ્યોની સંખ્યા ઘાતમાં આવે એટલે એ 3 છે, તો 2 ની 3 ઘાત એટલે કે 8. a થી b પરના એક વિધેયની સંખ્યા કેટલી? મતલબ ટોટલ વિધેયો 8 હોય તો આમાં એક કેટલા? અથવા તો એવું પણ પૂછે કે અનેક એક વિધેય કેટલા? તો સૂત્ર છે નંબર ઓફ b પરમ્યુટેશન નંબર ઓફ a, એટલે કે npm. એટલે કે 2 માંથી 3 ની ગોઠવણી. આપણી પાસે 2 વસ્તુ હોય તેમાં 3 ની ગોઠવણી કરવાની, ના થાય 0. npr નું સૂત્ર જો તમને ખબર હોય તો n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો અહીંયા 2p3 નું સૂત્ર એપ્લાય કરવું છે. 2p3 એટલે 2 ફેક્ટોરિયલ છેદમાં 2 માઇનસ 3 ફેક્ટોરિયલ. અહીંયા -1 ફેક્ટોરિયલ ડઝ નોટ એક્ઝિસ્ટ. -1 ફેક્ટોરિયલ ના હોઈ શકે. તો અહીંથી જ ખ્યાલ આવે કે આવા એક એક વિધેય મળવાના જ નથી. અને જો સમજવું હોય તો આ રીતે સમજી શકાય કે એક એક વિધેયની સંખ્યા કેમ અહીંયા 0 થાય છે. તો જો ગણ a માં 3 સભ્યો છે, 1, 2 અને 3, અને ગણ b માં 2 સભ્યો છે. હવે મારા એક વિધેય વ્યાખ્યાયિત કરવું છે a થી b પરનું. અહીંયા a છે અને અહીંયા b છે. તો માની લો કે 1 નું પ્રતિબિંબ a પર છે, 2 નું પ્રતિબિંબ કાં તો a પર હોઈ શકે કાં તો b પર હોઈ શકે. માની લો કે b પર છે. તો આ જે આ 3 છે એને પ્રતિબિંબ તો હોવું જોઈએ, તો જ વિધેયનું અસ્તિત્વ છે. તો આ 3 નું પ્રતિબિંબ કાં તો a પર હશે. જો a પર હોય તો આ એક એક તો નથી, જો 1 નું પ્રતિબિંબ a અને 3 નું પણ a. અને જો અહીંયા b પર હોય તો પણ આ વિધેય એક એક નથી. કેમ કે 2 નું અને 3 નું પ્રતિબિંબ સરખું થઈ ગયું. એટલે આનો મતલબ તો એવો થયો કે સહપ્રદેશમાં સભ્યોની સંખ્યા પ્રદેશ કરતા ઓછી ના હોવી જોઈએ. જો ઓછી હોય, અહીંયા 2 છે ને અહીંયા 3 છે, અહીંયા સભ્યોની સંખ્યા જો ઓછી હોય તો એક એક વિધેય મળવાના જ નથી. અહીંયા સભ્યોની સંખ્યા સરખી હોવી જોઈએ, તો આ એક એક થાય, અથવા તો વધારે હોવી જોઈએ. કોના કરતા? પ્રદેશ કરતા. તો એક એક વિધેય શક્ય બને, બાકી બનવાના નથી. હવે વાત આવે વ્યાપ્ત વિધેય કેટલા?
તો સૂત્ર શું છે? 2 પાવર નંબર ઓફ a -2. ગણ b માં 2 સભ્યો છે તો જ આ સૂત્ર વેલિડ છે. 2 પાવર m એટલે નંબર ઓફ a -2 એટલે કે 2 પાવર 3 -2 એટલે કે 8 -2 ઇઝ ઇક્વલ ટુ 6. a થી b પરના વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી છે? 6. કોઈ વાર જો તમને આવું પૂછે કે અહીંયા 2 ઘટકો છે પ્રદેશમાં અને અહીંયા 3 ઘટકો છે, અહીંયા સભ્યો વધારે છે, પ્રદેશ કરતા સહપ્રદેશમાં સભ્યો વધારે છે, તો આવા વિધેય વ્યાપ્ત થવાના જ નથી. કેમ? માની લો કે a નું પ્રતિબિંબ 1 પર છે, b નું ધારો કે 2 પર છે, તો આ 3 તો બાકી રહી જવાના છે. સહપ્રદેશના દરેક ઘટકને પૂર્વ પ્રતિબિંબ હોવું જોઈએ તો જ તે વિધેય વ્યાપ્ત વિધેય થાય. તો આ 3 નું પૂર્વ પ્રતિબિંબ નથી, અથવા તો વિસ્તારમાં 3 નથી, તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન પણ નથી, મતલબ આવું વિધેય વ્યાપ્ત નથી. કોઈક વાર આવું પણ પૂછાય છે કે a માં અને b માં સભ્યોની સંખ્યા સરખી છે. માની લો કે એ સભ્યોની સંખ્યા n જેટલી છે, તો એક વિધેય કેટલા અને વ્યાપ્ત વિધેય કેટલા? એક વિધેયની સંખ્યા કેટલી અને વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી? તો જેટલા એક વિધેય થાય એટલા જ વ્યાપ્ત થાય, આ યાદ રાખજો. આ 5મું તમારે સૂત્ર એડ કરવું હોય તો કરી લેજો કે ગણ a અને ગણ b માં સભ્યોની સંખ્યા સરખી હોય તો જેટલા વિધેય એક થાય એટલા જ વ્યાપ્ત થાય. સૂત્ર કયું છે એક વિધેયનું? નંબર ઓફ b પરમ્યુટેશન નંબર ઓફ a, એટલે કે npn અને npn એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ n ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલ અને છેદમાં 0 ફેક્ટોરિયલ, 0 ફેક્ટોરિયલ એટલે 1. તો આ સૂત્ર તૈયાર થઈ ગયું. આ તો માસ્ટર ફોર્મ્યુલા છે, પણ જો બંનેમાં સભ્યોની સંખ્યા સરખી હોય તો તમે સીધું લખી દો n ફેક્ટોરિયલ. ફોર એક્ઝામ્પલ, બંનેમાં સભ્યોની સંખ્યા માની લઈએ કે 5 છે, તો જવાબ આવે 5 ફેક્ટોરિયલ. આ 5 ફેક્ટોરિયલ એટલે કે 120. 5 × 4 × 3 × 2 × 1. ટોટલ 5 ફેક્ટોરિયલ 120 વિધેય એક છે અને વ્યાપ્ત છે. જેટલા એક થાય એટલા જ વ્યાપ્ત થાય. એટલે આના પરથી તો એક MCQ ફરજિયાત આવશે જ, ધ્યાન રાખજો. આ પણ મોસ્ટ આઈએમપી ટ્રીક છે. ગણ એમાં 3 જ ઘટકો છે. એ 3 ઘટકો ગમે તે હોઈ શકે, 1 2 3 XYZ ABC, ગમે તે 3 ઘટકો. તો ગણ એ પરના સામ્ય સંબંધોની કુલ સંખ્યા 5 થાય. આ યાદ રાખજો, ગણ એ પર સામ્ય સંબંધો, સામ્ય મતલબ સ્વાચક, સંમિત અને પરંપરિત, 5 થાય. પણ જો પર્ટિક્યુલર એવું કયું હોય કે XY ને સમાવતા અને ગણ એ પરના સામ્ય સંબંધોની સંખ્યા કેટલી, તો 2 થાય. આ XY એકલા નહીં, YZ હોય તો પણ ચાલે, XZ હોય તો પણ ચાલે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ છે કે ગણ એમાં 3 ઘટકો લીધા છે, 1 2 3. જો 3 ઘટકો હોય તો સામ્ય સંબંધો 5 જ થાય. અહીં લખ્યું છે એનું સોલ્યુશન જુઓ. પહેલો સંબંધ જુઓ, સામ્ય થઈ ગયો, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. બીજો પણ સામ્ય થઈ ગયો, સ્વવાચક છે, સંમિત છે, કારણ કે 1 2 માટે 2 1 ને 2 1 માટે 1 2, અને પરંપરિત પણ છે. ત્રીજો સંબંધ સ્વવાચક, સંમિત, પરંપરિત છે. ચોથો પણ છે અને 5મો પણ છે. મતલબ આવા સામ્ય સંબંધોની સંખ્યા 5 થાય. પણ જો પર્ટિક્યુલર એવું કહ્યું હોય 1 2 ને સમાવતા સામ્ય સંબંધો કેટલા, 1 2 અંદર હોય એવા કેટલા, તો જો કેટલા મળે છે? અહીંયા છે 1 2 અને અહીંયા છે 1 2, એટલે 2 મળ્યા. તો એનું સોલ્યુશન અહીં લખ્યું છે, જો આ બીજા નંબરનો અને 5મા નંબરનો, એમાં 1 2 છે, એટલે એવા 2 મળે. માની લો કે 1 2 ના કયું હોય, 1 3 કયું હોય, તો 1 3 જો આમાં છે અને આમાં પણ છે, તો પણ 2 મળે. માની લો કે 1 3 ના કયું હોય
2 3 કયું? તો 2 3 અહીંયા છે અને અહીંયા પણ છે, તો પણ 2 મળે. એટલે આ યાદ રાખજો, આ પણ મોસ્ટ આઈએમપી શોર્ટ ટ્રિક છે. ધારો કે એ બી સી એ કોઈ ગણના 3 ઘટકો છે, તો આ ગણ પર આધારિત સામ્ય સંબંધ કેટલા મળે? તો કોઈને પૂછવાનું નહીં, 5 લખી જ દેવાનું. પણ જો અંદર કોઈ શરત મૂકેલી હોય કે એ બી ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી, એ બી અંદર હોવા જ જોઈએ અને સામ્ય પણ હોવું જોઈએ. સામ્ય મતલબ સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો આવા 2 સંબંધ મળે. કોઈક વાર તમને એવું પૂછે કે એ બી અને બીસી અથવા એ બી અને એસી અથવા તો બીસી અને એસી ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી? તો તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. આમ તો એનો પણ તમે જવાબ શોધી શકો છો. જો અહીંથી મળી જાય, માની લો કે 1 3 અને 3 1, આને સમાવતા સામ્ય સંબંધો કેટલા? 1 3 અને 3 1, તો 1 3 અને 3 1, તો 2 મળ્યા. તે જ રીતે 1 2 અને 2 1, 1 2 અને 2 1, તો પણ 2 મળ્યા. માની લઈએ કે 1 2 અને 2 3, તો શું 2 મળે છે? 1 2 અને 2 3, અહીંયા 1 2 છે અને અહીંયા 2 3, તો એક જ મળે. તો અહીંયા તમારે પ્રોબ્લેમ થઈ જાય, મતલબ તમારે પછી ગણતરી કરવી પડે. તો ખાલી ટ્રીક તો આપણે શું યાદ રાખીશું? તો ગણ પરના સામ્ય સંબંધો 5, ગણ પરના સામ્ય સંબંધો, પણ એમાં જો કોઈ પર્ટિક્યુલર પેર એબી હોય, એસી હોય અથવા બીસી હોય, તો તેવા સામ્ય સંબંધોની સંખ્યા 2 છે. આ પણ મોસ્ટ આઈએમપી ટ્રીક છે. એક વિધેય છે fx ઇઝ ઇક્વલ ટુ એ, એટલે કોઈક અચળ સંખ્યા, 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, ગમે તે, માઇનસ x ની n ઘાત અને હોલ પાવર, અહીંયા જો n હોય તો અહીંયા 1/n. તો ટ્રીક શું બને? તેમ કે છે કે f ઓફ યુગ્મવાર, યુગ્મવાર મતલબ 2 વાર, 4 વાર, 6 વખત, 8 વખત, તો એનો જવાબ x જ આવે. અને જો અયુગ્મ વખત હોય તો જવાબ f જ આવે, એટલે આ વિધેય પોતે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જો સેમ ટુ સેમ છે, fx ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ એક્સ પાવર n, અને મેચ થાય છે જો, અને હોલ પાવર 1/n. અહીંયા 2 વાર છે, 2 વાર મતલબ સંયોજન છે, આ સંયોજિત વિધેય છે f ઓફ x, તો જવાબ કોઈને પૂછવાનો જ નહીં, x જ આવે. અને જો 3 વાર હોય તો આ વિધેય પોતે, એટલે કે 2 માઇનસ એક્સ પાવર n હોલ પાવર 1/n. અહીંયા ત્રીજો કોઈ જવાબ આવે નહીં, કાં તો x કાં તો વિધેય પોતે. અહીંયા જો સેમ 7 માઇનસ એક્સ પાવર n અને બ્રેકેટની બહાર હોલ પાવર 1/n. વિધેય કેટલી વખત છે? 3 વાર. 3 વાર છે તો જવાબ f જ આવે, એટલે આ વિધેય પોતે જ, મતલબ 7 માઇનસ એક્સ પાવર n ટુ ધી હોલ પાવર 1/n. તો આ જે 6 શોર્ટ ટ્રીક છે, અને બીજી 1-2 મેં તમને વધારાની કહી, આ બધી શોર્ટ ટ્રીક પર આધારિત પ્રશ્નો વારંવાર બોર્ડમાં અને ગુજકેટમાં પૂછાય છે. એટલે આવી ઘણી બધી શોર્ટ ટ્રીક છે કે જે એમસીક્યુમાં તમારો ટાઈમ બચાવી શકે છે, ગુજકેટમાં પણ તમારો ટાઈમ બચાવી શકે છે. તો આવા શોર્ટ ટ્રીકના વિડીયો યાના મેથ્સ ચેનલ પર અપલોડ થતા રહેશે. યાના મેથ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આવા વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.